ચાલો ઈવીએમને યોગ્ય રીતે સીલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને સમજીએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તો ચાલો જોઈએ કે તૈયારીથી લઈને મતદાનના અંત સુધી આખી પ્રક્રિયામાં કયા પગલાં સામેલ છે. આખી પ્રક્રિયા કંટ્રોલ યુનિટના 4 મુખ્ય સીલ પર આધાર રાખે છે. ચાલો તેને એક પછી એક સમજીએ. સીલિંગ શરૂ કરતા પહેલા એક સૌથી મહત્વનું કામ કરવાનું છે. ચાલો જોઈએ એ શું છે. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌથી પહેલા કંટ્રોલ યુનિટની પાછળ આવેલી પાવર સ્વિચ બંધ કરવાની હોય છે. પાવર બંધ થઈ જાય પછી વારો આવે છે પહેલા સીલનો, એટલે કે ગ્રીન પેપર સીલનો. ગ્રીન પેપર સીલ ખૂબ જ મહત્વનું છે. એ ખાતરી કરે છે કે રિઝલ્ટ સેક્શન સાથે કોઈ ચેડા ના થાય. પહેલા એજન્ટો અને અધિકારીની સહી લેવાની, પછી સીલ લગાવીને આંતરિક ઢાંકણ બંધ કરવાનું. ગ્રીન પેપર સીલ પછી હવે વારો છે બીજા અને ત્રીજા સીલનો, જે 2 મહત્વપૂર્ણ ટેગ છે. સ્પેશિયલ ટેગ ક્લોઝ બટનને સુરક્ષિત કરે છે અને એડ્રેસ ટેગ મતદાન મથકની વિગતો માટે છે. અને હવે આવે છે સૌથી છેલ્લું અને અગત્યનું સીલ, જેને એબીસીડી સ્ટ્રીપ સીલ પણ કહેવાય છે. આને લગાવવા માટે એબીસીડી ક્રમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ મશીનનું એકદમ ફાઇનલ લોક છે. તો યુનિટ હવે સીલ થઈ ગયું છે. ચાલો હવે મતદાનની પ્રક્રિયા સમજીએ. મતદાન વખતે પાવર ચાલુ કરી બેલેટ કમાન્ડ આપવાનો અને દર 2 કલાકે ટોટલ ચેક કરવાનું હોય છે. સમય પૂરો થાય એટલે ક્લોઝ બટન દબાવીને મતદાન બંધ કરવામાં આવે છે અને આંકડો નોંધી લેવાય છે. છેલ્લે કંટ્રોલ યુનિટનો પાવર બંધ કરી કેબલ કાઢી મશીનને કેરિંગ કેસમાં મૂકવામાં આવે છે. આમ દરેક સીલ એક સુરક્ષા કડી છે, જે દરેક મતની અખંડિતતા અને પવિત્રતા સુનિશ્ચિત કરે છે.